અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રાસ્તમ સોસાયટી હોય, નવાપુરા હોય, ચોમાસામાં લોકોના ઘરોમાં 5 ફૂટ 6 ફૂટ પાણી ભરાઈ જવાના કારણે વારંવાર અમે વિસ્તારના લોકોએ રજૂઆત કરવા પછી એક કામ એવું મંજૂર કરવામાં આવ્યું કે લાલબાગ તલાવથી વિશ્વામિત્રી બ્રિજ ને વિશ્વામિત્રી બ્રિજથી નદી સુધી 1200ના ભૂંગળા નાખવાનું કામ 3 તબક્કામાં કરવાનું. એક તબક્કા પૂર્ણ થયું ને બીજું જે તબક્કાનું કામ ચાલુ છે 2.5 કરોડ રૂપિયાના અંદાજે, એ કામ 50% કામ થયું છે. પણ 50% જે કામ થયું છે એની અંદર પણ માટી ભરાઈ ગઈ છે. એ જે ભૂંગળા નાખ્યા છે 1200ના, કોઈ વર્ક ના કરી શકે, પાણી આગળ જાય નહીં અને હજુ 30 થી 35 ભૂંગળા 1200ના નાખવાના બાકી છે. અધૂરી કામગીરી છે. સ્થળ પર કામગીરી બંધ છે. કામ અગાઉ પણ કામ છોડીને જતા રહેલા, ત્યારે અમે રજૂઆત કરવા પછી થોડી કામગીરી શરૂ કરવામાં આવીને ફરીથી એ કામગીરી બંધ છે. એટલે ચિંતાનો વિષય એવો છે, સૌથી ગંભીર બાબત, કે જે રાજમાલમાંથી વરસાદી કાંસનું પાણી જતું હતું એ વરસાદી કાંસ હાલમાં બંધ કરી દેવામાં આવી છે. રાજમાલવાલાએ બંધ કરી દીધી છે. એટલે આના વગર કોઈ પણ લાલબાગ તલાવ, કાશીસોના તલાવ, આખા વિસ્તારનું પાણી આ જ વરસાદી કાંસમાંથી આગળ જાય, પણ એ જ વરસાદી કાંસનું કામ હજુ પૂર્ણ નથી થયું. એટલે તમે સમજી શકો કે પાણી જતું હતું તો પણ લોકોને 3 વખત લોકોના ઘરોમાં 4 ફૂટ 5 ફૂટ 6 ફૂટ પાણી ભરાઈ ગયું, લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું. એટલે આ કાંસ બંધ થયા પછી આ વરસાદી કાંસ અધૂરી મૂકી છે. જો આ પૂર્ણ ના થાય તો લોકોને પહેલા માળ સુધી પાણી ભરાઈ જશે. એટલે વહેલી તકે અમને ચિંતા એ જ છે કે વહેલી તકે જે માટી ભરાઈ ગઈ છે, જે હજુ ભૂંગળા નાખવાના બાકી છે, એ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. ને ઇજારદાર કામ છોડીને જો જગ્યા બધો કામ બંધ છે તો ક્યારે પૂર્ણ થશે? એના લીધે અમે ગઈકાલે સભામાં પણ રજૂઆત કરી કે વહેલી તકે આની કામગીરી શરૂ કરીને પૂર્ણ કરવામાં આવે. એક તબક્કાનું કામ જે આગળ થયું એ 3.5 કરોડ રૂપિયાનું થયું, 2.5 કરોડનું, અને એની આગળ જે ત્રીજા તબક્કાનું કામ થશે એ કંઈ 3 કરોડ રૂપિયાનું કામ થશે. એટલે 7 કરોડ રૂપિયા લોકોના પરસેવાના વેરાના પૈસા જ્યારે આપણે કમિશનર શ્રી વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી વડોદરા શહેરની ચિંતા કરતા હોય કે કોઈ જગ્યાએ પાણી ના ભરાય, એના લીધે વિશ્વામિત્રી નદીને માટી કાઢવાનું કામ જે કંઈ કામગીરી કરતા હોય, તો અમારી એવી માગણી છે કે આ બાજુ જે લોકોના વેરાના પૈસા આપણે કામ મંજૂર થયું છે તે એ કામ સારી રીતે પૂર્ણ થાય. ને જે ગઈ વખત અમારા વિસ્તારના લોકોને જે મુશ્કેલી પડી, જે લાખો રૂપિયાનું નુકસાન થયું, આ ચોમાસામાં ના થાય એની કાળજી લઈને જે કામ અધૂરું છે પૂર્ણ કરવામાં આવે એવી અમારી માંગણી. અમે કીધા પછી એક બી નોટિસ નથી આપી, કોન્ટ્રાક્ટરને કોઈ એને દંડ નથી કરાયો. એટલે તમે સમજી શકો આટલી ગંભીર બાબત હોય, લાખો માણસોનો વિષય હોય અને એના પર તમે ચિંતા ના કરો, એના પર તમે એક્શન ના લો. એટલે વહેલી તકે આ કામગીરી શરૂ કરીને પૂર્ણ કરવામાં આવે એવી અમારી માંગણી.